વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી, પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. આપણે કીર્તનમાં કહ્યું દેવાનંદ સ્વામીએ કે વચનમાં વિશ્વાસ. આપણને આવા મોટા પુરુષના વચનમાં અને ભગવાનના વચનમાં એવી વિશ્વાસ ડરતા નથી, કારણ કે દેહ ભાવ છે. લૌકિક પદાર્થોની અંદરની ઈચ્છાઓ છે, માન મોટપની ઈચ્છાઓ છે, આપણી આ સુખની ઈચ્છાઓ છે, લૌકિક સુખની, એટલે આપણે મન ડગમગી જાય છે. મન આગું પાછું થઈ જાય કે આ ભગવાન હશે કે નહીં, કે આ વાત કરે છે સાચી છે ખોટી છે, કે આવું કંઈ બનતું હશે કે થતું હશે કે નહીં થાય, એવો આપણે માઇક ભાવ રહે છે, મનુષ્ય ભાવ એની અંદર રહે છે. પણ એ તો દિવ્ય છે અને એમનું દરેક કાર્ય કલ્યાણકારી છે, કે બોલે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે, બે કરે છે, બધું જ કલ્યાણકારી છે. એવો આપણે દિવ્ય ભાવ રહ્યો, ભલે આપણા જેવા છે છતાં પણ એમનું ક્રિયા, એમનું કાર્ય એ કલ્યાણકારી જ છે, એમાં કોઈ સંશય છે નહીં. જ્યાં લગી આપણને સંશય થાય ત્યાં સુધી આપણો દેહ ભાવ ટળે નહીં અને આપણે એની વિશે થયા જ કરે. એટલે સ્વામી કહે છે આપણા જીવનની અંદર એ વચનમાં વિશ્વાસ રાખી અને એ કે પ્રમાણે ભજનમાં, સેવામાં, કથા વાર્તામાં ભળવું અને એનો એમનો મહિમા છે એને આપણે સમજીએ, એને વિશે આપણે જો દિવ્ય ભાવ હશે તો આપણે દિવ્ય થઈશું. એની અંદર દેહ ભાવ હશે તો આપણામાં દેહ ભાવ રહેશે અને આપણે એવા ને એવા રહીશું. પણ એમાં કાંઈ પણ માયાનો ભાગ નથી અને જે કંઈ કાર્ય છે એ કલ્યાણ માટે જ કરે છે, એ આપણે કરવું. કારણ કે જો એમને દેહ ભાવ હોત તો આપણા જેવા હોત તો એનું કોઈ ભજન કરત નહીં. પણ લાખો માણસો આજે ભજન કરે છે, એમને યાદ કરે છે, તો પછી કંઈક આપણાથી વિશેષ છે ત્યારે લોકો કરતા છે ને. આપણામાં એમનો આપ જમીનો ફેર છે મનુષ્ય જેવા, ખાવું પીવું, બેસવું, ઉઠવું બધું છે. પણ એ આપણને એને વિશેનો એવો દિવ્ય ભાવ થાય તો એનો સુખ ને આનંદ આવે અને આપણે પણ એ થાય. એટલે એમની જેમ દ્રઢતા છે કે મારે બધાનો મોક્ષ કરવો છે, એવા સંકલ્પ, એમ આપણે પણ એવા સંકલ્પ કરવાનો. અને એમના દરેક કાર્યમાં આપણે એ દિવ્ય છે, દિવ્ય છે. મધુરમ મધુરમ કહ્યું છે ને, એનું બોલવું, ચાલવું, બેસવું બધું મધુર છે, બધું દિવ્ય જ છે. એ એક આપણા જીવનમાં રહેવું જોઈએ આપણા દરેક કાર્યોની અંદર. પણ એમાં આપણે જરા મન ડગમગ થઈ જાય, કારણ કે આપણા સંકલ્પ પ્રમાણે ના થયું, આપણી ઈચ્છા મુજબ એમને ન કર્યું, આપણી ઈચ્છા પ્રમાણે ના થયું. આ તો એ ખાતા હોય આપણા જેવું ખાતા હોય, સૂતા હોય તો આપણા જેવું જ કરતા હોય, કારણ કે શરીર તો આપણા જેવું છે. પણ એ શરીરમાં ફેર છે. એ પંચભૂતનું શરીર નથી, સાકરનું નારિયેળ. સાકરના નારિયેળમાં કંઈ ભાગ ત્યાં ખરો? સાકરનું શ્રીફળ હોય એમાં કંઈ ઉપર છોતરો નહીં રહી, પછી એમાં કાચલી છે એ પણ નથી, અને અંદરનો ગર્ભ છે એ પણ સાકરનો, અને પાણી પણ સાકરનું. આ બધું સાકરનું નારિયેળ છે. એમાં પછી તમે ક્યાંથી અંદર આવે? એમનું શરીર આપણા જેવું છે, પંચભૂતનું છે, ખાવું પીવું બેવું, પણ એની અંદર કોઈ ત્યાગ નથી. એ બધું દિવ્ય છે. એ એનો સ્પર્શ કરો તો પણ તમને દિવ્યતા આવે, એની વાણી સાંભળો તો પણ તમને દિવ્યતા આવે, એનો જે કંઈ સ્પર્શ કરો બધું તમને દિવ્યતા છે. એટલે એ દ્રઢતા નિશ્ચય થવું કે એ સાકરનું નારિયેળ છે. એ મનુષ્ય ચરિત્ર કરે તો પણ, મહારાજે મનુષ્ય ચરિત્ર ઘણા કર્યા છે, આપણે જોયા છે કે ગઢડામાં મૂર્તિ પધરાવી હતી એટલે કહ્યું કે મહારાજ આ તો પેલા આવશે પોલીસ ખાતું, અરે ભાવનગર અને બધા પેલા પકડનારા, તમને જેલમાં નાખશે. અને મૂર્તિ પધરાવો છો તો ત્યાં લોકોએ સરકારમાં એ કરેલું કે આ સ્વામિનારાયણ ભગવાને ત્યાં મૂર્તિની વાત નથી, મોટો કોટલો કર્યો છે, એટલે અંદર દારૂખોરો ભરવા માટે, અને એટલા માટે બધું બનાવ્યું છે ને તમારું રાજ લઈ લે છે. એટલે એ રીતે પેલાને થયું કે આ બરાબર છે, તો એ મૂર્તિ ના પધરાવાય એને માટે બધી યોજના કરી, માણસો તૈયાર કર્યા, મોકલ્યા કે મહારાજ આવશે ને મહારાજને પકડીને જેલમાં નાખી દેવા. તો મહારાજ કે ચાલો તો હવે આપણે તો આવું થાય. એટલે મહારાજ મૂર્તિ પધરાયા વગર નીકળી ગયા સવારે વહેલા, અને રાધાબાવ સુધી ગયા. પછી નગારું વાગ્યું અને ગોપીનાથની આરતી ઉતરી, મૂર્તિઓ બેસી ગઈ. મારે કહે જબરેસર બેઠા, આપણે વાંધો નથી. કહેવાનું શું છે કે એ વખત એમને એમ થઈ ગયું કે આપણે પકડી જઈશું ને આપણું શું થશે ને કેમ થયું, આવી પણ ભાવ દેખાડ્યો. એટલે મનુષ્ય ભાવ થાય કે ના કહે, ભગવાન તો સમર્થ છે, એ લોકોને આમ જરા કરે તો એ લોકો તો ત્યાં આગળ ચપટી લાગે તો એને બધા ઘણા પશુઓ પંખીઓને સમાધિ કરી દઈને સમાધિ કરાવવા. અગર તો એમને કંઈ બીજું કરે તો આવી શકે નહીં, એની શક્તિ શું કામ કરે. પણ આપણને તેગડે દેખાય કે મહારાજ આ કેમ કર્યું, કે ગોપીનાથજી મૂર્તિ પધરાવાની મંદિર તૈયાર છે ને એમાં મૂર્તિ ના પધરાઈ શકે, એવો વિચાર આપણને આવે.
પણ એ કાર્યમાં પણ એમની દિવ્યતા છે, એ છે પણ એમાં કંઈક દિવ્યતા છે, મનુષ્ય ચરિત્રને એવું. અને એ આપણે બરાબર ધ્યાન રાખવું જોઈએ, વાંધો ના. અહીંયા લોલંગર બાવાની ઉપાધિ થઈ, કારણ કે અહીંયા લોલંગર બાવો આપણા ખોખરા મેદાન રહેતો હતો. મને મહારાજ પણ સંતો કાંકરી નાવા ગયા હતા અને 2-4 સંતોનો બાવાને બહુ એવો રાજાનો માનીતો હતો ને એની પાસે 400 બાવાની જમાત. એટલે સ્વામિનારાયણનો વિરોધ કે આ સ્વામિનારાયણ બધા કથા વાર્તા કરે છે ને આપણી જમાતોનું કંઈ મહિમા રહેતો નથી અને લોકો આપણા શિષ્યો એમાં ચાલ્યા જાય. એટલે રાગ દેશથી 2-4 સંતો આપણા ત્યાં નાવા ગયા કાંકરી એને મારી નાખ્યા. પછી મહારાજને મુક્તાન સ્વામી હતા, એમને પણ જરા ઉપાધિ થઈ. એટલે મહારાજને પોતાના ગુરુ એટલે એમને કહ્યું કે હવે આ મુક્તાન સ્વામી જેવા સાધુ કરે એટલે કંઈક આપણે એમ કરવું જોઈએ. તો એ કાઠી દરબારો હતા કે મહારાજ હવે તમે અમને જરા છૂટ આપો, અમારી રમત અમે કરીએ. કાઠી દરબારોના હાથમાં તો હથિયાર હોય અને તો બધું એમ કે ધીંગાણો જ કરતા હોય, સામસામા એક જણ ધીંગાણા કરીને કંઈના હાથમાં પાડી દેતા હોય. એટલે એ તો તૈયાર થયા. મહારાજ કહ્યું બરાબર છે. મહારાજની આજ્ઞા લીધી અને બાવાના લોલંગરના ત્યાં અખાડામાં ગયા ને ત્યાં મહંત બેઠા હતા, એના શિષ્યો 2-4 બેઠા હતા, બધું બેઠા હતા અને બધું ચાલતું હતું. અને આ બધા તો બરાબર મહારાજના પાર્ષદો અને કાઠી દરબારો બલદલાલબેન ગયા અને થયું ધીંગાણું થયું. પણ એમાં 2-4 જણા જે મોટેરા હતા એને ફટાફટ પાડી દીધા. કાઠીઓ બધા આમ જે બધા રણથી આવી ગયા અરે બરોબર ધ્યાનમાં, કારણ કે એમને જ્યારે ધીંગાણા થાય ને અને ત્યાર પછી જરા લોહી નીકળે તો વધારે તીંગ થાય. એટલે 4ને પાડી દીધા. બધા ભાગ્યા બાવાઓ આમથી તેમથી, બીજે ત્રીજે હે આમ છે તેમ. પછી તો મારે પાછા આવ્યા કે મારે કે આપણે અહીં રહેવું નથી, આપણે અહીંયા ચાલ્યા જઈએ. કારણ કે બાવો છે પછી ઉપાધિ કરે અને આ માણસો મરી ગયા છે એટલે વધારે ઉપાધિ થાય. એટલે મહારાજ અહીંથી નીકળી ગયા અને ગયા વેલાલમાં. અને વેલાલમાં જઈને પાછા શું મહારાજ કહે છે વખતબાને કહે છે હવે અમે તો ઉપાધિ કરીને આવ્યા છીએ. લોલંગર બાવાની ઉપાધિ છે, બાવો બહુ સમૃદ્ધ છે, રાજાની સાથે બધા સંબંધો છે, એટલે આપણને હેરાન કરશે, મુશ્કેલી કરશે. એટલે અમે અહીંયા છાનામાના રહેવા માટે આવ્યા છીએ. પહેલાં કે મહારાજ તમે બીશો નહીં. વખતબા શું કહે છે કે તમે બીશો નહીં મહારાજ, તમારે કંઈ ચિંતા કરવાની નથી, અમે છે. પણ કે તમે તો પુરુષો બધા જાનમાં લગ્નમાં ગયેલા હતા, કેવળ બૈરા ઘરમાં ત્યાં ગામમાં હતા. કે જો અમે આ બધું મોટું અમારું જૂથ છે, બૈરા ઘરે છે અને અમે બધા બરાબર સામે થઈશું. પણ કે બૈરા તમે શું કરી શકો, પેલા તો હથિયાર કરીને કંઈક કરે ખરા. કે મહારાજ અમે ખાણીયા ખાડીએ છીએ ને સાંભેલા છે અમારા ઘરમાં દરેકમાં, અને સાંભેલા લઈને આવશે કે લોલંગરના બાવાના એકના માથા તોડી નાખશું, હેઠા પાડી દઈશું, તમે ચિંતા ના કરો. પણ મહારાજ આમ થતરે કે ના એ આમ થશે તેમ થશે, એટલે બીતા બોલ્યા કરે. પણ વખતબાને સંકલ્પ થયો નહીં કે આ મહારાજ થઈને ભગવાન થઈને આવું બી ગયા. એને ભગવાનના દર્શન થયા, એના બળે કરી પોતે બોલ્યા કે તમે ચિંતા અમે આ કરશું. કહેવાનું શું નકર તે વખત આપણું મંડળ મગે, આપણું મંડળ મહારાજ બીવે છે અને એ આ ઉપાધિથી ડરતા હોય, આપણું કલ્યાણ શું કરે, આપણને એવું થઈ જાય કે ના થઈ જાય. પણ એની અંદર પણ વખતબાને રહ્યું કે ના મહારાજ એટલે મહારાજ, શ્રી મહારાજ એટલે શ્રી મહારાજ. એટલે કે આ બધા ચરિત્રોની અંદર પણ આપણે એમનો દિવ્ય ભાવ રાખવો જોઈએ. મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને અદીબા પંચાળના રાજા જીનાભાઈના બેન, અને એ બહુ જ ભક્તિભાવવાળા હતા, મારા વિશે ખૂબ નિષ્ઠાવાળા. એમને એક વખત સંકલ્પ થયો કે મહારાજ આપણા ખભે હાથ મૂકે તો સારું. ભગવાન તો દરેકના સંકલ્પ પૂરા કરવા છે, મારા વચનામાં લખ્યું છે અમે તો ભક્તના સંકલ્પ પૂરા કરવા માટે આવ્યા. એટલે એવો સંકલ્પ હતો, એટલે એ પ્રમાણે મહારાજે હાથ મૂક્યો. એમાં ગઢાળીના આંબા છે કે હવે જે દરરોજ મહારાજનું દાંતન બરાબર સારું લીલુંછમ કરે બાવાનું, એલાચીને પાણીમાં નાખે અને સવારે 4 વાગે 3 વાગે ઉઠીને ત્યાંથી 5-6 વાગે એટલું ત્યાં ગઢડા આવે. મહારાજ અક્ષરોનો સૂતા હોય અને ન્યાલ કરણ બોલ્યા કરે. મહારાજ જાગે પછી દાંતન અર્પણ કરે. એ મહારાજ દરરોજ દાંતન કરે. આવું એ ઘણા વર્ષોથી એમનું ચાલતું હતું. મહારાજ જ્યારે ગઢડામાં હોય ત્યારે આ પ્રમાણે કરે. મારે કે અમારા ઘણા નામ છે પણ આ એક ન્યાલકરણ તો ને પડે. તો કે તમે આ ન્યાલકરણ કેમ નામ પડે? કે મહારાજ ભગવાન મળ્યા એટલે અમે ન્યાલ થઈ ગયા, તમે અમને મળ્યા એટલે અમે ન્યાલ થઈ ગયા, અમારું કામ થઈ ગયું, મોક્ષ થયું. પહેલાં એટલે ન્યાલકરણ નામ પાડ્યું. મારે કે મારા બધા નામ છે એમાં એક ન્યાલકરણ વધારે થયું. પણ લોકો શું બોલતા હતા કે સ્વામિનારાયણ સહેજે મળ્યા અને ભક્તોને ભિખારી કર્યા. લોકો એવું બોલતા હતા અને ભક્તો શું કહેતા કે ભગવાન સહેજે મળ્યા ને આપણે ન્યાલ કર્યા. એટલે આવી પણ વસ્તુ છે. તો એ દોષ એ આપણે ગઢાળના શેઠ આવો મહિમા આવી સેવા બધું કરે. પણ અદીબાને ખભે હાથ મૂક્યો, એને થઈ ગયું કે ભગવાન થઈને આવું કર્યું.
મર્યાદા પોતે સ્થાપાયા છે, સ્ત્રી પુરુષની મર્યાદાઓ સ્થાપી છે, અને એમને હાથ મૂક્યો, આ તો બહુ ખરાબ થઈ ગયું, બહુ ખોટું થયું, એટલે મારામાં મનુષ્ય ભાવ આવી ગયો. એટલે ઘર ભેગા થઈ ગયા. પછી મંદિરમાં આવે નહીં, કરે નહીં. મહિનો 6 મહિના થયા. પછી મહારાજ પૂછ્યું, પેલા આંબા શેઠ કેમ નથી આવતા? પેલા સંતો બેઠા હતા કે મહારાજ એ તો ધામમાં ગયા. મેં કે ધામમાં જાય ક્યાંથી? હું તેડવા જાઉં તો જાય ને, નકર જાય ક્યાંથી? એટલે ધામમાં ગયા નથી, છે. તારે કોઈ કહ્યું મહારાજ એ તો આંબો લીલો હતો પણ હુકાઈ ગયો. હુકાઈ ગયો કેમ? કે તમારો અભાવ આવ્યો. જો આપણે હુકાઈ ગયા, ગમે એટલા લીલા હોય ને, ગમે એટલી સેવા ને, ગમે એટલી ભક્તિ ને, ગમે એટલો મહિમાન બધું કર્યું હોય, પણ સહેજ મનુષ્ય ભાવ આવ્યો તો આપણે હુકાઈ ગયા, મોક્ષમાંથી પડ્યા અને અધોગતિ. કારણ કે ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, એમાં જરાય પણ આપણે શંકા થવી ના જોઈએ. તો કે મારે આંબો હુકાઈ ગયો, આંબો હુકાઈ ગયો, મારે કે આપણે લીલો કરવો છે. તો ભગવાનની દયા પછી હા એ પાછો પડ્યો છે, એને પાછો લીલો કરવા માટે મહારાજે મુક્તાન સ્વામીને મોકલ્યા. હવે મુક્તાન સ્વામી તો સંત હતા, તમે જાણો છો. મુક્તાન સ્વામી સંત, ત્યાગી, ધન સ્ત્રીના ત્યાગી. મહારાજે હાથ મૂક્યો તો એમને શંકા ના થઈ, પણ આંબા છે ગ્રસ્ત હતા અને એને શંકા થઈ. જેમ આપણે ભાગવતની કથા સાંભળીએ છીએ કે સુખદેવજી ભગવાન કૃષ્ણની ગોપીઓની સાથેની રાસલીલાની જે વર્ણન કરતા હતા, એટલું સુંદર રીતે રાસલીલાનું વર્ણન, ગોપીઓની સાથેનું ભગવાનનું દિવ્યતા, આમ એટલા બધા આમ ભાવમાં, ઉત્સાહમાં એમ બધું કરતા હતા. એમ આવી એટલા બધા ભાવમાં આવીને વાત કરતા. ભગવાનના દિવ્ય ચરિત્રની આ ગોપીઓ સાથેનો જે આખો રાસનું વર્ણન, એમાં પરીક્ષિતે વચ્ચે શંકા ઉઠાવીને પથ્થરો નાખ્યો કે આ ભગવાન તો મર્યાદા સ્થાપવા માટે આવ્યા છે, ધર્મનું સ્થાપન કરવા, અધર્મ કેમ કર્યો? ગોપીઓ સાથે રાસ રમ્યા તો ખોટું થયું ને કહેવાય. આ એને પોતાની શંકા થઈ, એને વાત નાખી. પણ જે સુખદેવજી આમ કથાનું જે આમ ભાવને પ્રેમથી જે આખી આમ લડાવતા હતા સરસ રીતે, એમાં એમને જરા કહ્યું કે આવા પાત્ર નથી, એટલે વાત કરીએ તો એનું પાત્ર એ ભાવ પાછો પડ્યો. એટલે પછી બીજી રીતે વાત ભગવાન એને આખો પ્રવાસ ફેરવી નાખ્યો. પણ પરીક્ષિતને શંકા થઈ ગયો. સુખદેવજી ત્યાગી, એને સંપૂર્ણ ત્યાગ, ધનસેનો બધું હતું, પણ સુખદેવજીને કૃષ્ણના ચરિત્રો, ગોપીઓ સાથેનું વર્ણન કરતાં એમને થડકો ન થયો અને ગ્રસ્તને થડકો થયો. બૈરા સાથે રહેનારા, ફરનારા, હરનારા એમને થયો. એમ આ બગા દ્વારા સદા છે આપણે શું આંબા શેઠને થયું લો. અને મુક્તાન સ્વામીને મહારાજ કહ્યું કે એમને સમજાવવા જાઓ. મુક્તાન સ્વામી કેટલો દિવ્ય ભાવ, મહારાજ વિશે અખંડ દિવ્ય ભાવ. ભેગા રહીને સમજવું બહુ કઠિન વસ્તુ છે. આપણે ભેગા રહીને મહિમા સમજવો ને આવો દિવ્ય ભાવ રહેવો એ બહુ કઠિન વસ્તુ છે. પણ એ મુક્તાન સ્વામીને અખંડ દિવ્ય ભાવ મહારાજને વિશે. મહારાજ ગમે ચરિત્ર કરે, ગમે તે કરે, તો પણ એમને કોઈ એમ ના થાય કે મહારાજ આમ કેમ કર્યું. અને એ રીતે બધા સંતો દરેક જો છે. શુક સ્વામી મહારાજ કહ્યું જ્યારથી હતા ચડતો રહે, મહારાજની સાથે જ રહેનારા, આગળ પત્ર લખનારા, પણ મહારાજનો દિવ્ય ભાવ ગમે તે કરે, બીજું ત્રીજું કરે તોય કાગળ મહારાજ લખવાના કારણે શુક સ્વામીને લખાવે. રાત્રે અક્ષરવાળી બેઠેલા, મહારાજ લખો, કાગળ લખાયો, તૈયાર કર્યો, વાંચો, મારે કે ફાડી નાખો. અલા ભાઈ યાર તમે લખાયો ને ફાડી નાખો, એવું કેટલા વખત કર્યું? 5-6 વખત લખાયો, 5 વખત ફાડી નાખ્યો. તો એ શુક સ્વામીને કંઈ ના થયું. પછી દીવો ઓલવાઈ ગયો. પેલા કોડિયા હતા ને તે દિવેલનો ઓલવાઈ ગયો. એટલે પછી એમને કહ્યું કે હવે મહારાજ હોઈ જશે. પણ મહારાજે પછી અંગૂઠામાંથી આમ લાઇટ કાઢી, 1000નો બલ્બ જગા આંખે બાંખે હોય જઈ જાય. અને સાક્ષર જેવા તો કેટલા એઠાય પડી જાય આમ આગળ ભાઈ. અરે એવા પ્રકાશમાં તો આમ થઈ જાય ને. એટલે કહેવાનું શું, પણ એ પાછો કાગળ કે માગળ લખ્યો. પણ શુક સ્વામીને એમ ના થયું કે મહારાજ આ બધું શું તમે લખાવો છો ને એ કરો, મૂકો ને પડી એમ કહીને આપણે પત્ર મૂકી દઈએ. સાક્ષર થાય હા કે આપણે વાંધો ના કે લખો તો લખાવો સીધું એક વખત. આ ઘડીએ ફળાવવાની વાત શું કરો, એવું થાય. પણ પેલા પ્રેમથી લખન કરે એટલે કેવું આવી વસ્તુ થઈ જાય. એટલે આવા મનુષ્ય શરીરમાં રહ્યો છે. બ્રહ્મચારી અખંડ ભેગા રહ્યા, મૂળજી બ્રહ્મચારી. અને મહારાજને કેટલી વખત મહારાજ તો પછી એમની ગમતે કરીને, રમૂજે કરીને બ્રહ્મચારી કેટલી વખત એવું કરે, પણ તોય કદાડો નહીં. એક વખત મોજડી ચોપડતા, મહારાજની મોજડી ચોપડવાનું, બ્રહ્મચારી દરરોજ સેવા કરે. તો એક ભક્ત આવ્યા, મહારાજ મને ચોપડો આપો ને, આટલી સેવા, તમે તો બહુ સેવા કરો. બ્રહ્મચારી પ્રેમ જાણી આવો પ્રેમી હરિભક્ત આપ્યું. અને મહારાજ કંઈ નીકળ્યા જોયું મોજડી ચોપડતા પેલા હરિભગતને. બ્રહ્મચારી આ મોજડી કેમ ચોપડવા આપી? કે મારા એનો ભાવ હતો તો મેં આપી. ના, મેં તમને કહ્યું ને એને કેમ આપી? જાઓ વિમુખ. હવે દરરોજ ભેગા રહે છે, સેવા કરે છે, આટલું બધું કરે છે મહિમાથી, તો એ મહારાજે કહ્યું જતા રહો, અમારે જોતા નહીં. એટલે બ્રહ્મચારીને બિચારા હાથે પગે, અરે હું પગે જોડાને પહેરવાના અને ગળું ચીકણું ખાવાનું નહીં, આવી આજ્ઞા કરી ને કાળી વખત ડબાને જઈને રહ્યા.
ડબોન જઈને રહ્યા તો બ્રહ્મચારીને મારાનો અભાવ ના આવ્યો કે આ મારી કંઈ આવી મોટી ભૂલ નથી, મેં કંઈ આવું કર્યું નથી અને મહારાજ મને આમ કાઢી મૂક્યો, આવી એવી આજ્ઞા પડે ખરી. અને એમને ખાટું મોડું ખાવું નહીં અને જોડા પહેરવાની એ આજ્ઞા કરી, એ આજ્ઞા સારદાર પાડી પાડી ને કે પડે ખરી કે કઈ આવે એમને કંઈ ખબર નથી ને આમ છે ને તેમ છે, આપણે કહી નાખીએ, છનકો કરી નાખીએ ને કંઈ બીજું બોલી નાખીએ, એ તો કયા કરે તો એમને ખબર નથી પડતી ને આવું આપણે પડે. એટલે કહેવું ત્યાં જઈને હરિભક્તો પાસે પણ અભાવની વાત નથી કરી કે મહારાજે મને આમ કર્યું, ત્યાં મહારાજનો જ મહિમા ગાયો, મહારાજની જ વાતો કરી, મહારાજનો દ્રઢતા હવને કરાઈ. અને પાછા હરિભક્તોએ જ્યારે ઉનાળો આવ્યો ને કેરીઓનો વખત થયો કે અમારા મહારાજ જમાડી છે, કોણ જાય? ભણતે કે હું જઈશ. હવે એને કાઢી મૂક્યો હોય ધક્કો મારીને એ પાછો જાય કરો કે હોઈ ગયું કલ્યાણ થવાનું તો થાય ને કંઈ પડી રહ્યા, એ મારી મહારાજની પાસે કલ્યાણ બીજે જઈશું એમ કરીને થાય કે ન થાય. બ્રહ્મચારી કે લાવો હું જોઉં. ગયા ગઢડે જ્યાં મારા સભામાં બેઠા છે ટોપલો મૂક્યો, મહારાજ આમ જોઈ ગયા. બ્રહ્મચારી હું જોયું પણ નહીં. હવે એટલેથી ચાલીને માણસ આવ્યો ઉનાળામાં પગે ઉઘાડે પગે અને અહીંયા આગળ મૂકે ના જોયું તો પછી કેવું થાય? પછી થાય કે જવા દો ને આમાં તો કંઈ દમ જ નથી. પછી જો પાછા પડી ગયા હોત તો હજે અલૈયા જેવું થાત. અલૈયાને જેમ પાછો પડી ગયો તો બીજાને અભાવ નાખવાનું થઈ ગયું. પણ બ્રહ્મચારી ના કે મહારાજ એટલે મહારાજ, કે જે કંઈ બરાબર મને અપમાન કર્યું મારા હું ના જોયું તો કંઈ નહીં, મારે તો મારી સેવા થઈ ગઈ, મારે રાજી કરવા થઈ ગયું. તો પછી મહારાજ પાછા બોલાવે છે ને એમને આશીર્વાદ આપે છે. એટલે કહેવાનું શું છે કે આ બધાને આવા મનુષ્ય ચરિત્રોની અંદર પણ દિવ્યતા અને દિવ્યતા રહી. એવી રીતે આપણે આ દઢાવો, કારણ કે ભગવાન સંકલ્પ કરી રહ્યા છે કે મારે આ બધાને આ સુખ આપવું છે, તમારા માટે જ મેં દેહ ધર્યો છે એવું બોલે છે મહારાજ. આની અંદર આપણે બહુ વિચાર કરો છો, આપણા માટે જ આવ્યા છે, માટે આપણે પણ આ દેહ એને માટે મારે કહ્યું આપણું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન માટે કરી રાખવું. કોને માટે? ભગવાન માટે. બૈરા છોકરા માટે તો કર્યું છે, એ તો જન્મ કરતા આવ્યા છે. આ વખતે એમને માટે કે જેમ એ રાજી થાય તેમ આપણે કરવાનું. અને એની અંદર કોઈ જાતનો મનુષ્ય ભાવ આપણે આવવાનો છે. ભગવાનની મૂર્તિને આપણે બીજા આકાર જેવા સમજીએ, માહિક આકારને બે સરખા નથી. માહિક આકારની અંદર તો માહિક ભાવ છે, આ તો દિવ્ય છે, દેખાય છે આપણા જેવું, પણ એક મનમાં દૃઢતા થવાની છે કે એમાં કોઈ પણ વસ્તુ છે નહીં. એ જે લીલાઓ કરે, જે ચરિત્રો કરે, જે વાત કરે એ બધી જ દિવ્ય છે એવું સમજીને જો આપણે થાય તો વાંધો નહીં. મનુષ્ય ભાવ છે એટલે આપણે આપણું પ્રતિબિંબ દેખાય છે ને, આપણા દેહ ભાવ છે એવું દેખાય અંદર કે આપણામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, ખાવું છે, પીવું છે, લોકોને વળવું છે, ધકવું છે ને આવું છે ને બધા એસારામ કરવા છે ને બધું કામ કરે છે એવું આ કરે. એટલે આપણે એ મોટા છે એમને બધું એ છે, પણ એમાં બીજો ભાવ આપણે થઈ ગયો તો આપણું મન ડગી ગયું. એ બધું જ છે, એ પણ દિવ્ય છે અને આપણા સુખને માટે એ આવ્યા છે. એમને શું કે હું તમારા સુખને માટે આવ્યો, એ વિચાર આપણે દ્રઢ રાખવાનો છે કે એ આવ્યા છે આપણા સુખને માટે અને એ સુખ આપણે લેવું છે. તો આપણે આ દ્રઢતા બરાબર એવી રાખીએ જેથી કરીને વાંધો ના આવે. નરસિંહ મહેતાએ આપણે પેલા કીર્તનમાં કહ્યું છે કે નરસૈયાના સ્વામીની લીલાઓલા મત્યા કહે છે, પોતાના સરખી કરીને જાને, પોતાના સરખી કરીને જાને, આ પુરુષોત્તમની કાયા રે, અરે આ પુરુષોત્તમની કાયા રે. નરસૈયાના સ્વામીની લીલા, નરસૈયાના સ્વામીની લીલા ઓલ્યા મત્યા કહે છે માયા રે. શું નરસૈયાના સ્વામી એટલે નરસિંહ મહેતા કહે છે કે પેલા મત્યા એટલે અજ્ઞાની, બધા અજ્ઞાની જેનામાં કોઈ જ્ઞાન નથી. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું હોય તો પછી એમાં બીજો વિચાર આવે. ખરેખર જ્ઞાન થયું હોય તો પ્રકાશ જ દેખાય એમાં, પણ જ્ઞાન નથી એટલે પોતાના જેવું જાણે. આપણું મોટું અજ્ઞાન શું છે? વિવેકસાગર વાતમાં કરી કે હું મારું, દેહ ને દેહના સંબંધીમાં આપણે જે આસક્તિ છે આપણું અજ્ઞાન છે. દેહ જ નથી ને આપણા સંબંધી નથી તો એમાં આપણે છે. તો એ અજ્ઞાન છે એટલે આપણે આપણા જેવું એની અંદર દેખાયું. એટલે મત્યા એટલે અજ્ઞાની મનુષ્યો પોતાના જેવી કાયા જાણે છે કે આ ભગવાન તો આપણું જેવા છે, એમાં મોટું શું છે? એનાથી કલ્યાણ થાય નહીં. પણ એ સમજે કે આ તો અક્ષરધામના અધિપતિ છે અને આમના બ્રહ્માંડના અધિપતિ છે, અનેક જીવનું કલ્યાણ કરે છે અને આ રીતે અનેકને પોતે વશ વર્તાવે છે, સમાધિ કરાવે છે, દિવ્ય દર્શન કરાવે, એવો જેમનો મહિમા છે એ આપણે સમજીએ તો એના સ્વરૂપનું જ્ઞાન થયું કહેવાય.